સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું ટેબ શીખવાના છીએ જેનું નામ છે મેલિંગ્સ. આની પહેલાના પ્રીવિયસ લેક્ચરમાં આપણે શીખ્યું હતું રેફરન્સ વિશે. આજે નવું ટેબ જેનું નામ છે મેલિંગ. મેલિંગની અંદર ઘણા બધા આપણને સબ ટેબ્સ આપેલા છે, જેમ કે ક્રિએટ, સ્ટાઇલ, મેલ મર્જ, ઇન્સર્ટ ફિલ્ડ, પ્રિવ્યુ રિઝલ્ટ એન્ડ ફિનિશ. બરોબર, આમાં તમને પહેલું જે આપેલું છે ક્રિએટ, એમાં એન્વેલપ્સ અને લેબલ્સ આ બે વસ્તુ આપેલી છે. આપણે એન્વેલપ્સમાં ક્લિક કરીએ, એમાં આપણને બે એડ્રેસ પૂછશે. પહેલા તો ડિલિવરી એડ્રેસ અને રિટર્ન એડ્રેસ. ડિલિવરી એડ્રેસમાં આપણે સેક્ટર 2 ઇન્ડિયા સ્કિલ એકેડેમી ભાવનગર, અને રિટર્ન એડ્રેસમાં સેક્ટર 1 ઇન્ડિયા સ્કિલ એકેડેમી ભાવનગર. આ બે વસ્તુ, બે એડ્રેસ તમારે જેવા લખાય છે એવું તમને બાજુમાં પ્રિવ્યુ દેખાડશે કે આ રીતના તમારે એડ્રેસ પ્રિન્ટ થશે. આની બાજુમાં હજી એક ઓપ્શન આપેલો છે ફીડ. એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એમાં તમને પ્રિન્ટિંગ ઓપ્શન જોવા મળશે કે અપ ફેસ જોવું છે કે ડાઉન ફેસ. જેમ તમે ઉપર ઇમેજમાં જોવો છો કે જે પ્રકારનું ઇમેજ ત્યાં ડિસ્પ્લે થાય છે એ જ પ્રકારનું તમારે એડ્રેસ ડિસ્પ્લે થશે. અત્યારે મેં અપ ફેસ ફર્સ્ટ ઓપ્શન લઉં છું, એને આપીને હું ઓકે બટન પર ક્લિક કરું છું. બે એડ્રેસ આપ્યા પછી તમારે ડાયરેક્ટ એડ ટુ ડોક્યુમેન્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એડ ટુ ડોક્યુમેન્ટ કરશો એવું તરત જ તમને ડિસ્પ્લે કરશે સેક્ટર 1 એન્ડ સેક્ટર 2. અમારે આ જ એડ્રેસ જે છે એને મારે જો અગર એક પેજમાં 2 વાર જોતું હોય, કે એક પેજમાં 4 વાર જોતું હોય, કે એક પેજમાં 30 વાર જોતું હોય, એક પેજમાં 30 ટાઈમ્સ મારે જો જોતું હોય એક એડ્રેસ, તો એની માટે મારે લેબલ્સ વાળો ઓપ્શન યુઝ થાય છે. જેમ કે મેં લેબલ્સ ઉપર હું જેવું ક્લિક કરું એવું તરત મને જે આ એડ્રેસ છે ને સેક્ટર 2 વાળું, આ એડ્રેસ મને 30 વાર પણ મળી જાય. એક પેજમાં 4 વાર તમારે મોટા એડ્રેસ જો હોય તો એક પેજમાં 4 વાર પણ મળે. બહુ મોટા એડ્રેસ હોય તો એક પેજમાં તમારે 2 વાર એડ્રેસ તમે પ્રિન્ટ કરાવી શકો. જેમ તમે લેબલ ફોર્મેટમાં ગમે ડોક્યુમેન્ટ ઉપર લેબલ ચોંટાડી પણ શકો ને કાપીને લગાડી પણ શકો. આ જ રીતે મેં તમને જ્યારે કીધું કે એક પેજમાં 4 વાર ને એક પેજમાં 2 વાર, એ તમને ક્યાં જોવા મળશે? આ લેબલ્સ લખેલું છે ને, લેબલ્સમાં તમને જોવા મળશે. જો 1/2, 1/2, 1/4, 1/4 and 30 પર પેજ. 30 પર પેજ વાળું તમને કરીને દેખાડું. ત્યાં જઈને ઓકે બટન, પછી ડાયરેક્ટ અહીંથી પ્રિન્ટ નહીં પણ ન્યૂ ડોક્યુમેન્ટ કરવાનું. જેવું તમે ન્યૂ ડોક્યુમેન્ટ કરશો એવું સેક્ટર 2 વાળું જે એડ્રેસ છે એ તમને 30 વાર પ્રિન્ટ થઈ ગયું. આને તમે ગમે એ રીતે લેબલ્સ થી તમે લગાડી શકો ડોક્યુમેન્ટમાં, ને તમે કાપીને પણ લગાડી શકો. અને પછીનો જે ઓપ્શન છે સ્ટાર્ટ મેલ મર્જ. આ ઓપ્શનના યુઝમાં આમાં તમારે બે ઓપ્શન નવા છે, એક તો લેટર્સ અને ઈમેલ. એન્વેલપ્સ અને લેબલ્સ મેં તમને જે સમજાવ્યું એ ડાયરેક્ટરી, જે પ્રેઝન્ટ ડાયરેક્ટરીમાં છો એ ડાયરેક્ટરી, બરાબર. આવી રીતના 2-3 ઓપ્શન બીજા પણ આપેલા છે. તો અત્યારે જે આપણો ફોર્મેટ છે કયો ફોર્મેટ છે? લેટર ફોર્મેટ છે, બરાબર. અને ઈમેલ મેસેજમાં આપણને વાઇડ વધારે થઈ જશે, એટલે લાંબુ વધારે થઈ જશે. જો અત્યારે લેટર ફોર્મેટ રાખવાનું છે. આની પછી આપણે સિલેક્ટ પાર્ટિસિપન્ટ્સ લખેલું છે. સિલેક્ટ પાર્ટિસિપન્ટ્સ ઉપર હું ક્લિક કરું, બરાબર. એટલે ટાઈપ એ ન્યૂ લિસ્ટ, યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ. તમે નવું લિસ્ટ પણ આની અંદર એડ કરી શકો. ને એક્ઝિસ્ટિંગ લિસ્ટ એટલે શું? તમારી પાસે પહેલાથી કોઈ ફાઇલ હોય કે તમારી પાસે આખું લિસ્ટ હોય, એ લિસ્ટ પણ તમે ડાયરેક્ટ ફોલ્ડર આની અંદર ઇન્સર્ટ કરાવી શકો. ને આઉટલુક કોન્ટેક્ટ, આ માઇક્રોસોફ્ટનો એક સોફ્ટવેર છે આઉટલુક કરીને, એની અંદર જો તમે કોન્ટેક્ટ સેવ કર્યા હોય તો ત્યાંથી પણ તમે આની અંદર ઇન્સર્ટ કરાવી શકો. ટાઈપ એ ન્યૂ લિસ્ટ. હવે આની અંદર આપણને ઉપર કોલમ્સ ઘણી બધી આપેલી છે, ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ.
આમાં મારે કસ્ટમાઇઝ કરવું છે તો નીચે કસ્ટમાઇઝ કોલમ્સ લખ્યું છે. આટલી બધી કોલમ મારે નાખવી નથી, મારે ટાઇટલ કાઢી નાખવું છે. તો આને યસ આપીશ એટલે ટાઇટલ જતું રહે. પછી મારે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ બે વસ્તુ નથી જોતી, તો આને હું ડિલીટ કરીશ. ને આ જે લાસ્ટ નેમ છે ને આને હું કરી નાખું રીનેમ, ખાલી નેમ જ રાખવું છે, લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ ની ખાલી નેમ. કંપની નેમ એડ્રેસ લાઇન 1 ડિલીટ, એડ્રેસ લાઇન 2 ડિલીટ. જે પણ રિક્વાયરમેન્ટ હોય ને આપણે એ જ રિક્વાયરમેન્ટ ઉપર જ આપણે આમાંથી કસ્ટમાઇઝ કરીને કરવાનું છે. ઝીપ કોડમાં નથી જોતો એટલે હું ડિલીટ કરી દઈશ. કન્ટ્રી ઓર રીજન, પછી હોમ નંબર, વર્ક ફોન. બરાબર, મેં આટલી વસ્તુ રાખી, નેમ, કંપની નેમ, સિટી, સ્ટેટ અને ઈમેલ. આટલી વસ્તુ જેવું કરીને ઓકે કરીશ એવું ઉપર બધું કસ્ટમાઇઝ થઈ ગયું. નેમમાં અત્યારે લખી નાખું રામ. હવે જો મારો માઉસ કી નો ઉપયોગ કરીને આવી રીતના સિલેક્ટ ન કરવું હોય તો હું ટેપ પણ આપી શકું. બરાબર, TAB ટેપ કરીને પણ હું આને નેક્સ્ટ છે કોલમ એમાં હું શિફ્ટ કરી શકું. એટલે કંપનીનું નામ હું શું આપી દઉં અત્યારે ગૂગલ. સિટીમાં હું લખી નાખું અત્યારે ભાવનગર. સ્ટેટમાં હું લખી નાખું ગુજરાત. ઈમેલમાં હું લખી નાખું xyz@gmail.com. ક્લિયર છે? એક જણા રામની એન્ટ્રી અત્યારે પડી ગઈ. હવે આની પછી જે એન્ટ્રી પડવાની છે એ શ્યામની પાડીએ. કંપની માઇક્રોસોફ્ટ, સિટી, સ્ટેટ and email abc@gmail.com. આવી રીતે તમારી પાસે જેટલી પણ એન્ટ્રીઝ તમારે જો પાડવી હોય, થાઉઝન્ડ્સમાં પાડવી હોય તો થાઉઝન્ડ્સમાં એન્ટ્રી તમને આની અંદર મળી જાય. આની નીચે તો તમને અહીંયા ડિલીટ એન્ટ્રી આપેલું છે, ન્યૂ એન્ટ્રી ફાઇન્ડ. મેં તમને જેમ કીધું એમ થાઉઝન્ડ્સ આપણી પાસે હોય એમાં તમારે જો કોકનું એકનું જ તે ડેટા જોવે છે, તમે ફાઇન્ડમાંથી એનું નામ જેવું તમે એન્ટર કરાવો એવું તમને ફાઇન્ડ કરીને આપશે. ને કસ્ટમાઇઝ કોલમ જે તમને મેં હમણે કીધું. આટલું કરીને હું આપી દઉં ઓકે. જેવું હું ઓકે આપીશ પાર્ટિસિપન્ટમાં એડ કરી એવું મને ફાઇલનું નામ પૂછશે તરત જ. આનું નામ હું શું રાખી દઉં 123 વર્ડ. આવી રીતની મેં ફાઇલનું નામ રાખેલું છે 123 વર્ડ. પછી સેવ. તો 123 વર્ડ કરીને હું જેવું સેવ કરીશ ને એવું જેટલા પણ ઓપ્શન અહીંયા લોક હતા ને બધા અનલોક થઈ ગયા છે. બરાબર, એની પછી આપણે ડાયરેક્ટ ક્યાં જમ્પ કરવાનો, ઇન્સર્ટ મર્જ ફિલ્ડ. ત્યાં જેવું ઇન્સર્ટ કરવી છે, જે પણ વસ્તુ મેં નાખી રિસિપિયન્ટ લિસ્ટમાં નાખી એ બધી વસ્તુ મને અહીંયા ડિસ્પ્લે આને કરી. નેમ, કંપની નેમ, સિટી, સ્ટેટ અને ઈમેલ. પહેલા તો નેમ ઇન્સર્ટ કરાવીશું, પછી એની નીચે કંપની નેમ, એની નીચે સિટી, સિટી ને સ્ટેટ્સ બંને સાથે અને ઈમેલ. મેં આ ફોર્મેટ લખ્યું છે એ જ ફોર્મેટમાં મને રામનું ને શ્યામનું ડિસ્પ્લે થવું જોઈએ. ક્લિયર છે? એ જ વસ્તુ મારે જોવા માટે શું કરવું પડે, પ્રિવ્યુ રિઝલ્ટ ઉપર જેવું હું ક્લિક કરીશ તો તરત મને અહીંયા રામ ગૂગલ પછી ભાવનગર ગુજરાત xyz@gmail.com. બરોબર, તો મેં પ્રિવ્યુ રિઝલ્ટ ઉપર ક્લિક કર્યું એવું તરત મને હાઇલાઇટ મર્જ ફિલ્ડ એવું કરીને એક ઓપ્શન જે છે એ મને ઓપન થઈ ગયું છે. એ કેની માટે યુઝ થાય, જે આપણે મર્જ ફિલ્ડ જે એન્ટર કરાવીએ એને હાઇલાઇટ કરવા માટે એ વસ્તુ યુઝ થાય છે, જેમ તમે સ્ક્રીનમાં અત્યારે જોવો છો. આની પછીમાં છે એડ્રેસ બ્લોક. બરોબર, ઘણા બધા એડ્રેસ આપણે જેમ કે મહારાષ્ટ્રના હોય કે ગમે ત્યાં છે ને મોટા મોટા એડ્રેસીસ હોય એ તમે જો શોર્ટમાં એડ્રેસ જોતા હોય તો તમે એડ્રેસ બ્લોકનો યુઝ કરીને એની અંદર શોર્ટમાં એડ્રેસ તમે જોઈ શકો. આની પછીનો ઓપ્શન છે ગ્રીટિંગ લાઇન. ગમે એને તમે લેટર લખો છો કે ઈમેલ કરો છો એમાં તમે નીચે રિસ્પેક્ટેડ સર ઓર મેડમ તમે ડિસ્પ્લે કરાવો છો, રિસ્પેક્ટેડ ઓર ડિયર. બરોબર, એની અંદર તમે ગ્રીટિંગ લાઇન જો એડ કરાવી હોય જેવું તમે એની ઉપર ક્લિક કર્યું
એવું તરત મને શું આવી ગયું અહીંયા ડિયર સર ઓર મેડમ. તો આપણે અહીંયા શું કરવાનું છે પહેલા તો ડાયરેક્ટ જઈને ઓકે બટન ડિયર સર ઓર મેડમ. બરોબર, તમારે ગ્રીટિંગ કાંઈ પણ આપવી હોય તો તમે આવી રીતના ડિસ્પ્લે કરાવી શકો. બરોબર, આની પછીનો જે ઓપ્શન છે મેચ ફિલ્ડ વાળો, મેચ ફિલ્ડ ઉપર જેવું હું ક્લિક કરીશ એવું મને અલગ અલગ પ્રકારનો આમાં નોટ મેચ લખેલું આવે છે, નેમ લખેલું આવે છે. જે વસ્તુ મેં આની અંદર ઇન્સર્ટ કરાવી છે એ બધી વસ્તુ મને દેખાડે છે. જેમ કે આ લાસ્ટ નેમમાં આપણે નેમ નાખ્યું હતું એ વસ્તુ આપણે દેખાડી. નિક નેમ આપણે યુઝ નથી કર્યું તો નોટ મેચ આવી ગયું. આપણે સિટી ને સ્ટેટ બે વસ્તુ રાખી છે તો એની આમાં સિટી સ્ટેટ આવી ગયું. આપણે કન્ટ્રી ઓર રિજન વાળું નથી રાખ્યું તો એમાં નોટ મેચ. ઓકે, અહીંથી તમે ફિલ્ડ જોઈ શકો કઈ કઈ ફિલ્ડ તમે રાખીને કઈ કઈ ફિલ્ડ તમે ડિલીટ કરેલી છે. ક્લિયર છે? આની પછી આપણે બે ના નામ લખ્યા છે તો રામ અને શ્યામ. એમાં જો પ્રીવ્યુ રિઝલ્ટમાં તમારે જો અગર ચેન્જ કરવું છે તો અહીંથી તમે ચેન્જ પણ કરી શકો. તો આખું શ્યામનો જે પણ ડેટા હતો એ શ્યામનો ડેટા તમને આની અંદર ડિસ્પ્લે કરશે. આવી રીતે તમે કરી શકો. બરોબર, આની નીચે છે ફાઇન્ડ રિસિપિયન્ટ. બરોબર, તમારી પાસે ઘણા બધા ડેટા છે, ઘણા બધા નામ છે, ડેટા આપેલા છે. તો ત્યાં તમે ફાઇન્ડમાં જો ક્લિક કરો કે આ નામનો મારા ડેટા જોઈએ છે તો એ નામનો ડેટા તમને એની અંદર ડિસ્પ્લે કરાવશે. આની અંદર તમારે નામ લખી નાખવાનું, જેમ કે રામ. રામનો ડેટા મને અહીંયા મળી ગયો. ક્લિયર છે? આની પછીનો જે ઓપ્શન છે ચેક ફોર એરર્સ. આ વસ્તુ ક્યારે યુઝ થાય કે આની અંદર કઈ એરર છે કે નથી. બરાબર, એની માટે આ વાળી વસ્તુ ચેક ફોર એરર નું યુઝ થાય છે. ક્લિયર છે? આની પછીનો જે ઓપ્શન છે ફિનિશ એન્ડ મર્જ. આપણે બધાના એડ્રેસ લખી નાખ્યા પ્લસ જેટલી પણ આપણી પાસે ડેટા હતો ડેટા આપણે ફિલ થઈ ગયો. હવે આપણે પ્રિન્ટિંગ માટે એનો ઓપ્શન આવે છે ફિનિશ એન્ડ મર્જ વાળો. આની અંદર ત્રણ ઓપ્શન આપેલા છે, તો એડિટ, પ્રિન્ટ અને ઈમેલ. એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ, આની અંદર 3 પોઈન્ટ આવશે કઈ રીતના તમારે પ્રિન્ટિંગ જોવે છે. ઓલ કરશો તો બધા આવી જશે. કરંટ રેકોર્ડ એટલે જે તમે પ્રેઝન્ટ જે પેજમાં હો એ પ્રેઝન્ટ ન જોતો હોય તો કરંટ રેકોર્ડ. તમારી પાસે જો જેમ કે 100 તમારી પાસે ડેટા છે તો એમાંથી તમારે 50 to 60 જોવે છે તો તમે ફ્રોમમાં લખી શકો અહીંયા 50 to 60 આવી રીતે. ઓકે આપો તો ખાલી 10 જ તે તમને પ્રિન્ટ કાઢશે. ક્લિયર છે? અને પછી પ્રિન્ટ ડોક્યુમેન્ટ એ સેમ બે ઓપ્શન સેમ જ છે. આપણે ડિફરન્ટ ઓપ્શન કયો છે ઈમેલ વાળો. ઈમેલ વાળામાં તમારે ટુ એટલે તમે જેને ઈમેલ મોકલો છો એમનો ઈમેલ આવશે પ્લસ એમાં જે સબ્જેક્ટ લખવાનો આવે કયા સબ્જેક્ટ માટે મોકલો છો તમે તમારે લખવાનું અહીંયા લેટર. બરોબર, ને મેલ ફોર્મેટમાં તમને HTML ફોર્મેટ આપશે. એ તમારે શું કરી નાખવાનું છે, એમાં 3 ઓપ્શન બીજા આપેલા છે અટેચમેન્ટ, પ્લેન ટેક્સ્ટ અને HTML. HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બરાબર, જાતે ભાગે HTML નો યુઝ આપણે વેબસાઇટ બનાવવા માટે કરતા હોઈએ છીએ. એટલે આપણે અહીંયા ફોર્મેટમાં HTML નથી રાખવાનું, પ્લેન ટેક્સ્ટ ફોર્મેટમાં જ તમારે ડેટાને લેવાનો છે. ક્લિયર છે? ને નીચે ઈ જ ઓપ્શન આપેલા છે ઓલ, કરંટ અને ફ્રોમ. જેવું ઓકે બટન ઉપર ક્લિક કરો તમે તો એ વસ્તુ તમારે મેલ જતો રહે. આની પછી છે મર્જ ટુ PDF વાળો. આનાથી શું થાય, PDF મર્જ કરવા માટે તમને આ વાળો ઓપ્શનનો યુઝ કરી શકો. આ તમારો લાસ્ટ ઓપ્શન હતો PDF વાળો. બે ફાઇલને તમારે જો મર્જિંગ કરાવવું છે તો તમે આનાથી કરાવી શકો. આ તમારે ઓલ, કરંટ અને ફ્રોમ.
સ્પેસિફિક ફાઇલ નેમ, તમારે ફાઇલ નેમ અહીંયા નાખવાનું છે, એની નીચે નેમ કઈ રીતના તમારે જોવે છે એ રીતે નાખવાનું છે, બરાબર. ઓટોમેટિક સેન્ડ પીડીએફ ફાઇલ બાય મેલ, એની પર ટિક માર્ક મારશો એટલે ડાયરેક્ટ તમારે મેલ થ્રુ પણ ઈ જઈ શકે. જેવું ઓકે બટન પર ક્લિક કર્યું એવું તમારે પીડીએફ ફાઇલ જનરેટ થઈ જાય. ક્લિયર છે? તો આ તમારો લાસ્ટ ઓપ્શન હતો પીડીએફ વાળો.